આજે તો હવારમાં આપણે પરિમલ ગાર્ડન વહી ગયા હતા, ત્યાં સામે ગોતીને બેસી ગયા હતા. બપોર પછી મૂવી જોઈ ગયા, ત્યાં એને સ્નેપમાં ચશ્મા પહેરાવી દીધા હતા. તો તે માતાજી બધા મિત્રોને સ્વાગત છે એક નવા મિની વ્લોગમાં. સવાર પડી ગયું હતું ને આપણે તૈયાર થઈ ગયા હતા, કેમ કે જવાનું હતું કોલેજ. આવે થોડાક દિવસ પરીક્ષા આવે છે એટલે જવું તો જોઈએ જ. પછી હું ભક્ત સર્કલ પૂકી ગયા હતા, ત્યાંથી આપણે જવાનું હતું કોલેજ બાજુ. બસ આવે એટલે બેન વ્યા જાય કોલેજ બાજુ. અચાનક પ્લાન ફેર્યો ને કોલેજે લેક્ચર કેન્સલ થઈ ગયા. વહી ગયા પરિમલ બાજુ રસ્તે ને હાઈલા જઈએ પરિમલ ગાર્ડન બાજુ ને હળવેક નારાયણ પૂગી ગયા હતા પરિમલ ગાર્ડનમાં. અહીંયા ક્યાંક ખારો ટાઢો સાયો ગોતીને બે, કેમ કે તડકામાં તો બેહાય નહીં. પછી હું હોય સાયો ગોટ લીધો હતો ને નીરેથી બેઠા હતા, કોઈને કહેતા નહીં, કામથી આવ્યા હતા, બેહવા નહોતા આવ્યા. પછી હું બે લીધું હતું ને પછી ત્યાંથી લાલ દરવાજા પૂગી ગયા હતા. 135 આવે એટલે વૈયા જાય. ત્યાં તો આ બાજુ ફુવારા પડી ગયો, બાવલાને નમી ગયો, હાલ તો બાવલા ફુવારા હેઠે ઘડીક ઊભા રહ્યા. ત્યાં તો પલળી ગયા. મેં હાલ વાય નથી ઊભું રહેવું. રૂમે આવીને ખાઈ પીને નવરા થયા હતા તો ઝેપ્ટોમાંથી જો ટેટીને તરબૂચ મગાવી હતા. એ ટાટા સાયલું આપણે કોથળીમાં ભરી દીધી, કોઈ ભાડે નહીં ને એટલે. પછી રોંઠો પડી ગયો તો ને નક્કી કર્યું કે મૂવી જોવા જવું હોય. ભાઈબંધે કરાવી ટિકિટ ને સીધા પૂગી ગયા થિયેટરમાં, મેંગો સિનેમામાં. ત્યાંથી જો મસ્તીનું પિક્ચર ચડાવી દીધું હતું ને આપણે જોતા હતા બેઠા બેઠા. ત્યાં ઇન્ટરનલ પડી ગયો અને જો લાડુ રહી ગયું તો બહાર કે હાલો લોકો ટાટું પાણી પીતાઈ. મેં જો થોડીક વાર ખાઈને પહેલાં હું વિડીયો લઈ લઉં કે સારું આવે. પછી જો પાછું ખતમ થઈ ગયું ને પાછું મૂવી જોવા માનતા તો જીસીબી વાળો સીન આવી ગયો. આપણે સીન લઈ લીધો. સારું લો, કાલ મળું ત્યાં સુધી બધે તમને રામે રામ.